ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હમણાં વાગ્યા છે સવારના 9:30. અમે કેટલા ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા કે ક્યાંક જઈએ. ફાઇનલી ટાઈમ આવી ગયો છે કે અમે આજે જઈ રહ્યા છીએ ચેરી પિકિંગમાં અમે જઈશું. હું, દીપાલી અને મારા બીજા બે ફ્રેન્ડ જોઈન કરશે આગળથી. ઓકે, તો બહારનો માહોલ કંઈક આવો છે. જેવું કે મેં કહ્યું કે બહાર એકદમ સની ડે છે અમારા આગળ. એકદમ ક્લિયર વેધર તમે જે જોઈ શકો છો. આ રહી અમારી કાર. અરે કાર દીપાલી ડ્રાઈવ કરશે તો હું બ્લોગ ઉતારી શકું. હેલિફેક્સમાં સેટરડે મોર્નિંગ વધારે ભીડભાડ નહીં જોવા મળે, એકદમ ઓછો ટ્રાફિક. પણ અમે અહીંયાથી જઈએ છીએ પહેલાં અમારા ફ્રેન્ડને પિકઅપ કરવા, અને ત્યાંથી અમે નીકળશું અમારા લોકેશન માટે. તો ભાઈ લોકો અમે આવી ગયા છીએ અમારા ફ્રેન્ડના ઘરે. આ રહ્યા બે જણા, સોનુબેન અને સંકેતભાઈ, બંને આવી ગયા છે. ઓકે, કેમ છો બધા? હેલો હેલો હેલો. કેવું છે સંકેતભાઈ? બસ મજામાં. શું કેવું છે? એકદમ સ્પિરિટ હાઈ આપણી. જવાના આપણે ચેરી પિકિંગમાં 126 કિલોમીટર. યસ, બ્લુબેરી, સ્ટ્રોબેરી અને ચેરી પિકિંગ માટે. ઓકે દોસ્તો, તો અમે લોકો પહોંચી ગયા છે ડેમ્સી કોર્ટ ઓર્ચિડ્સ, તમે જે સમજો તે. આ રહ્યા અમારા ટીમ મેમ્બર્સ, સોનુબેન, દીપાલીબેન તો અંદર ખબર નહીં શું કરી રહ્યા છે. અમારા સંકેતભાઈ. હેલો. કેમ છે સંકેતભાઈ? કેવું લાગે છે આજનું વાતાવરણ? સારું અને બ્યુટીફુલ વેધર છે. અને આજે બહુ બધું પિકઅપ કરવાના છે આપણે. હા. હા, બ્લુબેરીઝ. હા, આજે બેડ ન્યૂઝ એ છે કે આજે અમારે ચેરી પિકિંગ માટે મેન અને સ્ટ્રોબેરી માટે આવ્યા હતા, પણ એ તો બંધ છે. ખાલી બ્લુબેરીઝ અવેલેબલ છે એટલું અમને ખબર છે. હજુ અંદર જઈને પૂછ્યું હતું કે શું છે આગળ જતાં. પણ આ અમારી ગાડી પાર્ક થઈ ગઈ અને આ રહ્યું મેઇન લોકેશન. અંદર જઈને અમે જોઈશું કે એની એન્ટ્રી ફી કેટલી છે ને શું છે. અહીંયા બેસીને ખાવા માટે પણ છે આ દીપાલી. તો તમારે બેસીને લંચ કરવો હોય તો અહીંયા પણ બહુ સરસ જગ્યા છે જે તમે આવીને ખાઈ શકો છો. ચાલો અંદર જઈએ. હા, એડમિશન ફી $5 છે અને અંદર જઈને આપણે પે કરવાના છે. આટલા તમને પિકઅપ અવેલેબલ છે, પણ આ સિઝન પ્રમાણે હોય છે. તો તમે આવો તે પહેલાં તમે તમારું ટાઈમ ટેબલ ચેક કરી લેવું અને વેબસાઇટ પર જઈને કયું અવેલેબલ છે. અમે રસ્તામાં ચેક કર્યું તો ખબર પડી કે ખાલી ઓનલી બ્લુબેરી જ અવેલેબલ છે, બીજું કોઈ અવેલેબલ નથી ફિલહાલ. આઈ થિંક પોટેટોઝ બી અવેલેબલ છે અને અમુક વેજીટેબલ્સ અવેલેબલ છે. પણ જોઈએ હવે, અમે ખાલી બ્લુબેરીઝ અમે જઈશું, બાકીનું તો અમે કોઈ નહીં લઈએ બીજું. આ બે જણા હજુ વિચાર કે અંદર જઈએ ના જઈએ, પણ જોઈએ. સંકેતભાઈ તો આવીને ફોન પર છે. ચલો અંદર. પૈસા પે કરવાના છે એટલે પૈસા પે કરવા માટે અમારે આવવાનું આગળ. ચલો અંદર જઈને એન્ટ્રી ફી લઈ લઈએ. આવું છે કંઈક સ્ટોર. અમને સ્ટોર વિઝિટ કરાવીશું આગળ જતા. તો આ છે આપણા આજની એન્ટ્રી ફી $5 પર પર્સન છે. અમે 4 બેચ લઈ લીધા, $20માં 4 બેચ. અને જો તમે અલગ અલગ ફ્રૂટ લેવા માંગતા હોય તો આ રહ્યું બોર્ડ. એવરીડે અપડેટ કરશે એ લોકો. તો બ્લુબેરી જો તમે લેતા હોય એક બેચ તો એ છે $4 પર બોક્સ. સેમ કેબેજ, પોટેટો, ગાર્લિક, બીન્સ એટલું અવેલેબલ છે. લોકોએ મારી દીધું છે બેન્ડ. જો તમે અંદર ફરવા માંગતા હોય તો તમારે આ બેન્ડ રિક્વાયર્ડ છે, જેની ફીસ છે $5 અગેન. તમે 4 જણના $20 પ્લસ તમે આ બોક્સના પર બ્લુબેરીના આ જે કન્ટેનર્સ છે તે $4 પર બોક્સ. ખબર નહીં વજન કરે કે નહીં, ખબર નહીં, પણ આના $4 ઓનલી. and another thing is like bag.
યા અને વેજીટેબલ્સ માટે પેલા પ્લાસ્ટિક્સ બેગ્સ અવેલેબલ છે. તમે વેજીટેબલ્સ પિકઅપ કરવા માંગતા હોય તો બેગ્સ તમારે જોઈતા હોય તેટલા લઈ શકો છો. અને જો ખાલી બેગ લાવો તો એ લોકો રિટર્ન લઈ લેશે વિધાઉટ એની ફીસ. તમે જો કઈ વસ્તુઓ લેવા માંગતા હોય તમે લઈ શકો છો. અહીંયા ટોયસ છે, આ ડિફરન્ટ બ્રાન્ડના આ લોકોના લોકલ જેમ્સ ને એવું બધું અવેલેબલ છે. અલગ અલગ પ્રોડક્ટ્સ, એપલ પાઈ ફિલિંગ્સ એન્ડ ઓલ. ચિપ્સ છે, સ્નેક્સ, જેમ્સ. અહીંયા રાઇટમાં કેફે છે અને આઈસ્ક્રીમ પણ અવેલેબલ છે જે લોકો લોકલી અહીંયા બનાવે છે. સેમ બ્રેડ્સ પણ અહીંયાના લોકલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને લોકો બનાવે છે. જો તમે લોકલ જોઈતું હોય તો તમે અહીંયા આવીને ખરીદી શકો છો. આવો કંઈક માહોલ છે અંદરનો સ્ટોલ. આ ગ્રીન બેગના રેડીમેડ બેગ્સ પણ છે જો તમારે અંદર જઈને પિકઅપ ના કરવા હોય તો. આ બેરીઝ ઓલરેડી પિકઅપ કરેલી છે. બ્લુબેરીઝ કન્ટેનર્સ છે, રાસબેરીઝ છે, બીન્સ છે, ગાર્લિક્સ, ચીઝ કેક્સ પણ રેડીમેડ મળે છે. અહીંયા આ લોકોએ પોતાના ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને બનાવેલું છે. આ છે પોટેટોસ, રેડ પોટેટોસ. ચોકલેટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, ટી શર્ટ્સ એ લોકોની પોતાની બ્રાન્ડની એ લોકો જે અહીંયા બનાવે છે. અને જો તમે કેફેમાં જવો તો અહીંયા બેસીને ખાઈ પી શકો છો. ત્યાંથી પે કરીને લઈ અને તમે આરામથી લંચ અને બ્રેકફાસ્ટ તમે અહીંયા આવીને કરી શકો છો. ફિલહાલ તો કોઈ છે નહીં અહીંયા, સવારનો માહોલ છે એટલે, પણ આવું છે કંઈક. હમણાં પબ્લિક ઓછું છે કેમ કે હમણાં મોર્નિંગનો સમય છે એટલે લોકો ઓછા આવે છે અહીંયા. અમારા વાળા ખબર નહીં, ભૂખ લાગે એવું લાગે છે, કંઈક લેવાના હોય એવું. ચલો જઈએ આપણે, કે કંઈ લેવાનું આપણે વોશરૂમમાં? ઓકે. ફાર્મ્સ ફ્રેશ એગ્સ, તો તમે એગ્સ ખાતા હોય તો એ ફાર્મ ફ્રેશ એગ્સ પણ મળશે. ઓર્ડર કરવું હોય તો તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો. But there is nothing in vegetarian, I guess. વેજ ઓપ્શન બહુ જ ઓછા છે. ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ફૂડમાં નથી, but મેન્યુમાં ખાવામાં પણ ઘણો બધો ઓપ્શન્સ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. પણ અમે તો પોતાનો ઘરનો જ કુક કરીને લાવ્યા છે. તો નાસ્તો છે, લંચ છે, બધું પેક છે. તમે ખાવા બેસો ત્યારે તમને બતાવીશું આગળ. હની છે ઓ અને સિનામન ફ્લેવર્ડ નું આ લોકો આવી રીતે બનાવ્યું છે જોસી. અને આ કી લાઈમ છે, રાસબેરી છે, સ્ટ્રોબેરી વાળું છે, ને ઓરેન્જ છે, $3 for $1 only, right? અને 39 નેચરલ વાળું પણ છે એરું સી. અને આને આપણે એક ચોકી તરીકે ખાઈ શકીએ ક્યાંથી બાઈટ કરીને. સારું, એક નવું લાયા લોકો. હરીના પણ અલગ અલગ ફ્લેવર્સ. જો તમને એક નોર્મલ જો રેગ્યુલર હરીસ ના ભાવતો હોય તો તમે ફ્લેવરમાં બી તમે યુઝ કરી શકો છો. પ્લસ હોમ બેકિંગમાં તમે બતાવી રીતે ઘણો બધા ઓપ્શન્સ છે. બ્રેડ્સ છે, પાઈસ છે, પછી બિસ્કિટ્સ છે, કુકીઝ છે. પ્લસ એ લોકોના ફાર્મના પોતાના કોર્ન્સ છે અવેલેબલ રેડીમેડ આને પેકેટ. પોપકોર્ન બનાવી શકીએ, એમાં સિઝનિંગ અને બધું જ આપ્યું છે સી. રાઈટ. પ્લસ આ લોકો પાસે મેપલ સિરપ પણ છે. ખબર નહીં હવે એ લોકોનું અહીંનું છે કે બહારનું છે, પણ છે અહીંયા. આખું પેકેટ કોર્ન્સ છે પણ પોપકોર્ન available છે. માટે. yes. અહીંયા નાના નાના ઘર છે, પોતાનો શોપ છે, ઘણું મોટું ફાર્મ છે. તમે અહીંયા ફરવા આવતા હોય તો પાર્કિંગ એરિયા પણ ઘણો મોટો છે. અહીંયા અંદર આવીને બી તમે પાર્ક કરી શકો છો અને બહાર પણ છે પાર્કિંગ. ઓકે, તો અહીંયા આગળ ગાર્લિકનો ફાર્મ છે. ગ્રેપ્સ માટે અહીંયા આવવાનું. ગાર્લિક છે, કોર્ન છે, સનફ્લાવર્સ છે. આ બધી સિઝન હજી સ્ટાર્ટ નથી, કદાચ ગાર્લિક અવેલેબલ છે ઓનલી અહીંયા. અને આગળ બીજા ફાર્મ છે બ્લુબેરીઝના, ત્યાં તમને બતાવીશ. આખો એરિયા એમનો જ છે. એમાં ટ્રક્સ, મને લાગે અહીંયા કંઈક નવું કન્સ્ટ્રક્શન ગોડાઉન જેવું બનાવે છે આ લોકો અહીંયા. બાકી નાના છોકરાઓનું જે મેં તમને કીધું તો અહીંયા આગળ પ્લે એરિયા છે. જો તમારા ફેમિલીમાં નાના છોકરા હોય તો તમે અહીંયા લઈને આવી શકો. સારી એવી સ્પોટ્સ છે. પિકનિક ટેબલ પણ અવેલેબલ છે. જો તમે ખાવા પીવાનું લઈને આવો, છોકરાઓ અહીં રમી શકે છે, ખાઈ શકે છે. એક પરફેક્ટ પિકનિક સ્પોટ. બાકી કંઈક આવો માહોલ છે. ગરમી છે, ચાલવાનું ઘણું છે એટલે પાણીની બોટલ પણ લઈ લીધી છે અમે. નાસ્તો બી છે. અને આ પબ્લિક ફૂલ ફોર્મમાં છે હમણાં. ગંદી સ્મેલ આવે છે. હા, ખેતરમાં સ્મેલ આવશે જ. ત્યાં તો આપણે જે શરૂઆતમાં કાર્ડ જોઈ તે લેવા જાઉં છું અને તમને બતાવું કાર્ડ લઈને આવો એટલે. કેમ કે આજે ઘણું બધું એવું લઈ જશે. મને લાગે આજની ગ્રોસરી અહીંથી જ અડધી તો થઈ જશે. શાકભાજીમાં કેબેજ અવેલેબલ છે, બીન્સ છે, એમાં યલો છે, ગ્રીન બીન્સ છે અને પર્પલ છે. પ્લસ પેપર્સ પણ અવેલેબલ છે. થોડા નાના છે પણ તમે ખાવા લાયક તો છે, તમે ખાઈ શકો છો આરામથી. થોડા એ પણ પિકઅપ કરશો. પ્લસ આગળ બ્લુબેરીઝના કન્ટેનર્સ પણ છે, તે પણ પિકઅપ કરી લઈશું એની સાથે સાથે. તો તમે અહીંયા આવતા હોય તો આવી રીતે કાર્ડ મળી જશે. ઘણી વાર રોમાં છે તમે ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકો છો.
તો તમારી પાસે ઘણો સામાન હોય તો આપણે આ પિક કરી લઈશું અને આમાં આપણે ઘણો સામાન મૂકી શકીએ છીએ. તો આવું છે કંઈ, જેટલું ચાલીને આવે એટલું જ ચાલીને પાછું જવાનું છે અહીંથી. હા, કોઈ ગાડી તો નથી આવતી. અહીંયા પેપર્સ અવેલેબલ છે, કેબેજ અવેલેબલ છે, બીન્સ. એટલે ઘણો એવો સારો એવો ફાર્મ છે. અહીંયા કેબેજ પણ પિકઅપ કરી શકો, પણ નાના છે આઈ થિંક. કેબેજ બહુ નાના છે, કેબેજ ઘણા નાના છે. આ કેપ્સિકમ છે. આ પેપર્સ લાગે છે, હા છે નીચે. અહીંયા મરચા છે, નાના નાના છે, ઊભા ઉગે છે. મને એમ કે નીચે હશે. તો કે ભજીયાનો પ્રોગ્રામ કરી દે સંકેતભાઈ. ભજીયાના પ્રોગ્રામ કરી રહીએ. આપણે આ મળી ગયા છે આજે. બેસનની જરૂર છે થોડી. આપણે જમવાનું લાવ્યા તો મરચા શેકી નાખીએ. શું કેવું? એક સ્ટવ લાવવાનું રહી ગયો ખાલી. સ્ટવ હતો તો હમણાં અહીંયા જ પ્રોગ્રામ કરી દીધો બપોરના. સરસ એવો. પણ ઘણા ઓછા છે પબ્લિક અહીંયા. તો આ છે આપણી ગ્રીન બીન્સ. શું કેવું છે? અમે લોકો આટલી લીધી. આપણે ગુજરાતીમાં શું કહેવાય? ફણસી. કે તમને ફણસી ભાવતી હોય? જે મને ભાવે છે અને સ્નેહલે નહીં. આને ભાવે છે, મને બહુ ઓછી ભાવે છે. હું તોડું છું, એ નહીં તોડતા. હા, ઘણી બધી ફણસીસ છે, તમે લઈ શકો. આ ફણસી છે, બાજુમાં બી બીન્સ જ છે. બાજુમાં પર્પલ કેબેજ છે તમારી પાસે. એની બાજુમાં કેબેજ છે. ના, પર્પલ કેબેજ આ સાઈડ પાછળ. નોર્મલ કેબેજ, પર્પલ કેબેજ, ઓનિયન્સ માય ફેવરિટ, ગ્રીન ઓનિયન્સ રાઈટ. એ બહુ મોટી મોટી ગ્રીન ઓનિયન છે. આપણે જઈશું એ વાળા રોમાં પણ. આ રીંગણ છે અહીંયા. રીંગણ અહીંયા તમને મળી જશે, પણ હજુ થયા એવું લાગતું નથી. ઓનલી ફૂલ્સ જ દેખાય છે ફિલહાલ તો. આવું કંઈક ઘણું મોટું ફાર્મ છે. આ ટામેટા અહીંયા લાગ્યા છે, પણ હજુ કાચા છે. હજુ 1-2 વીક નીકળી જશે એવું લાગે છે પાકતા પાકતા તો. પણ આ આઈ થિંક પિકઅપ લો આજનું નથી. આના પિકઅપ કરી શકીએ અમે. ઓનિયન્સ અરે વાડીએ પ્રોગ્રામ કરી નાખે અહીંયા જ. મોટી મોટી ઓનિયન્સ લઈ આવી. 5 જ લઉં છું. ઓકે ભાઈઓ, તો ફરતા ફરતા હવે ફાઇનલી અમે આવી ગયા છે પોટેટો ફાર્મમાં. અહીંયા સંકેતભાઈ કીધું તેમ લાલ લાલ પોટેટોસ છે, રેડ પોટેટો, જે કેનેડામાં કોમન્સ છે. આ બધા રેડ પોટેટો. આ બધા રેડ પોટેટોની રો છે. હા, એટલે તમે ઉખાડી સંકેતભાઈ એકાદ ઉખાડો આપણે બતાવીએ. અહીંયા આવું મશીન હોય છે ઉખાડવાના. હા, તમે અંદર નાખો જમીનમાં એટલે સીધા પોટેટો સહિત બહાર. આવી ગયું મોટું, પણ ફાટી ગયું. ટેકનિક ખોટી છે સંકેતભાઈ. આપણે ટેકનિક નહીં આવડતી આ લોકો. આવી રહ્યું અહીંયા છે. આવી રહ્યો મોટું રેડ પોટેટો. તમારે થોડા હાથ ગંદા કરવા પડે પોટેટો માટે. દીપાલી એકદમ ફોર્મમાં. ત્યાં બહુ બધી શાકભાજી લઈ લીધી. શાકભાજી એટલે આપણું અઠવાડિયું શું કહેવાય, અઠવાડિયું 10 દિવસનું શાકભાજી રેડી. હા, બહુ ફાઇન છે બેસવાનું જમવાનું. શાકભાજી લઈ લે, શાકભાજી શાકભાજી વેચવા નીકળ્યા છે અહીંયા બધાને. તો ઘણું શાકભાજી લઈ લીધું કે અઠવાડિયાનું. એટલે કીચડ છે અહીંયાથી કેમ ના જઈશું આપણે? કઈ સાઈડ જવાનું છે? આપણે મેપ ચેક કરવો પડશે. આટલો સામાન અમે લોકો જઈને પે કરી અને ગાડીમાં સ્ટોક કરીને પાછા આવીએ બ્લુબેરીઝ લેવા. ખાવાનું તો લંચ પછી બ્લુબેરી પિકઅપ પછી જ કરીશું આપણે. ભૂખાઈ ગયા અત્યારના આવીને તરત. કેટલું બધું મેં વેજીટેબલ્સ લઈ લીધું. હા, જોયું ને કામ કરું તો આટલું લઈને. ખેતરમાં ખાલી કલાક બી નહીં થયા હજુ કામ કર્યા ને ભૂખ લાગી ગઈ મેડમ. પછી નીચે લઈ નવાય આપણાથી. હા, તો પછી બ્લુબેરીઝ લેવી હોય તો પછી એના માટે થોડું ખાઈ લઈએ તો કામ થાય ને પછી ઉપાડવાની બધી. કર નાખીએ ચાલો ત્યારે.
તમે શું લીધું? કશું નહીં. આ કાર્ટ લઈને આવ્યા ત્યારે તમે બધો સામાન ભર્યો આવે. સોનમબેન શું લીધું? આપણે લીધા છે રેડ પોટેટોસ. Red potatoes. યસ. કે સંકેતભાઈને સૂકી એન્ડ ભાજી કચ્ચે ખાવી કચ્ચે છે. ગ્રીન. And what about you, સંકેતભાઈ? કાર્ટ લઈને જવું જોઈએ. હું આ કાર્ટમાં બધું જ છે મારી જોડે. જે રેડ તમે પોટેટો છે, ગ્રીન ઓનિયન છે, પછી ગ્રીન ટામેટા છે, પછી ગ્રીન પાપડી છે, ગ્રીન વાલોર છે, બધા ગ્રીન વેજીટેબલ બધા જ છે. હા, આપણે થોડા સિઝનમાં લેટ પડ્યા. સ્ટ્રોબેરી જ હતી. સ્ટ્રોબેરી મેઇન હતી. Cherries. ચેરીસ. અમે લોકો જઈએ છીએ હવે થોડો નાસ્તો કરવા અને સામાન મૂકી આવશું કારમાં. જમવાનું તો નહીં બટ નાસ્તો જ કરશું કેમ કે હવે થાકી ગયા છે થોડો તડકાના લીધે. સો બીજો શું પ્લાન છે? શું લાવે છે ખાવામાં? ખાવામાં તો આપણા ઘરેથી તો ખીચડી છે એક વઘારેલી, જે ટિપિકલ ગુજરાતીના નાસ્તામાં હોય. ઓકે. કારણ ડિનરમાં પણ લંચમાં લાવે. મમરા? મમરા જ આપણી હું અથાણું અને દહીં લાવી છું. સંકેતભાઈ તો શાકભાજી લઈને જાય છે એટલે આજ કાપીને તો આપણે ઓનિયનનું સબ્જી કરી નાખ. હા, એ વઘારેલા રાઈસ, ફ્રાઈડ રાઈસમાં ડુંગળી નાખી. અને મને એવું લાગે છે કે બ્લુબેરીઝ એ વાળા સેક્શનમાં જ છે આગળવાળા. દ્રાક્ષ છે. હા તો અમે ત્યાં જશું પહેલા. એને લાઈક એકદમ જાનર પૂછ્યું કે બ્લુબેરીઝમાં તો કઈ સાઈડ. એ જ. અને પબ્લિક ઘણું વધી ગયું છે એમ. આઈ ડોન્ટ થિંક કે હવે કાર્ડ જોઈશે. ના હવે બેરીઝમાં તો આપણને કાચ નહીં જોઈએ, આપણે એને પાછી રિટર્ન કરી દઈએ. પણ ફ્રી ઓફ કોસ્ટ છે, આના કોઈ પૈસા નથી. તમે આ અને યુઝ કરી શકો. ટોટલી એવું લાગે છે કે ગામડે આવી ગયા છે. આ પક્ષીઓએ હેરાન કરી દીધા છે. પક્ષી અહીંયા છે બ્લુબેરી છે, આ લોકો લઈને આવે. ચલો અમે આટલું પેમેન્ટ કરીએ અને પછી તમને મળીએ. બાય. અડધો સામાન મૂકી દીધો તમે, જેટલું બી પે કરી દીધું હતું એટલું. શાકભાજી અમારા ઘરનું થયું $16 અરાઉન્ડ અને સંકેતભાઈનું થયું 12 અરાઉન્ડ. ઘણું સસ્તું જ કમ્પેર ટુ ધ વોલમાર્ટ. જે તમે વોલમાર્ટમાંથી પરચેસ કરતા હોય શાકભાજી કે તમે આઉટ વેરલ્સ ગમે ત્યાંથી, પણ અહીંયા ઘણી બહાર કરતાં સસ્તું છે અને ફ્રેશ એકદમ. અમે ખેતરમાંથી ડાયરેક્ટ ઉપાડીને આવ્યા છે. અમે જઈએ છીએ ફ્રૂટ પિકઅપ માટે અને જેવું અમને ખબર છે ત્યાં સુધી બેરીઝ અવેલેબલ છે. ચેરી અવેલેબલ છે ત્યાં? રાસબેરી? બેરીસ ખાલી. બેરીઝ બ્લ્યુબેરીઝ અવેલેબલ છે આઈ થિંક. જોઈએ. પેલાની સિઝન તો સ્ટાર્ટ નથી થઈ હજુ ગ્રેપ્સની, તો એ અવેલેબલ નથી. પણ જોઈએ છે બીજા કોઈ ફ્રૂટ હોય તો પણ બતાવો તમને લોકોને. બાકી પેલા બે તો ચાલુ કરી દીધું છે પિકઅપ ત્યાં જઈને. તો બેરીઝમાં બહુ પબ્લિક છે. જે જોઈ શકો છો ઘણા લોકો છે. ગ્રેપ્સ હજુ ઘણી નાની છે આઈ થિંક. એન્ડ ઓફ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવી જશે ફૂલ મોટી, ત્યારે તમે પિકઅપ કરવા આવી શકો છો. હા, જેમ ઠંડી હશે તેમ તેમ આવવા મળશે. પણ ઘણી એવી ગ્રેપ્સ લાગી છે, એક વેલા પર જો ઘણી બધી છે. હા, 2 જણા પિકઅપ કરવાનું ચાલુ કરી દીધું છે. કેટલી મળી? બહુ બધી છે, મસ્ત મસ્ત છે. ઘણી બધી. સંકેતભાઈ આપો ને. ભરવા જ માંડો. ચાલો. થેન્ક યુ. મોસ્ટલી પીક થઈ ગઈ છે અહીંયા, પણ મેં ટ્રાય કરીશું કે મળે હજુ. ભરાય તેટલી કવર કરી લઈશ આજે જ. અહીંયા ઘણી એવી છે, તમારે થોડી મહેનત કરવી પડે પણ મળી જાય. સો આ રહી એક બોક્સ ભરાઈ ગયું અમારું, એક કન્ટેનર. સેકન્ડ કન્ટેનર ભરાઈ છે અને આ રહી ઘણી બધી બ્લ્યુબેરીઝ. જે ડાર્ક બ્લુ અથવા બ્લેક ટાઈપ હોય છે તે વીણી લેવાની આમાંથી. ખવાઈ રહેશે એટલી ઘરે ખવાઈ જશે અને ના ખવાય તો આપણે ફ્રીઝ કરી દઈશું, એટલે સ્મૂધી બુધીમાં આપણાથી ખાઈ શકે, પી શકાય. કેટલી થઈ? 2 બોક્સીસ, 2 કન્ટેનર્સ, 4 ને 4 $8 થઈ ગઈ ને આપણી. ઇનફ છે. વોલમાર્ટમાં $12 ની થાય. આ $12 બેરીઝ અમે લોકો $8 લઈ જઈશું. ઘણી પિકઅપ કરીએ છે. તો સંકેતભાઈ લોકો જે પિકઅપ કરે છે એમના બી 2 કન્ટેનર જેવા થશે. અમારા 2 રેડી. હવે અહીંયા લઈને અમે જઈશું ત્યાં મેઇન સ્ટોર પર. मेरे को गार्लिक वो वाला भी देखना है, तो चलो પે કરીને પછી કદાચ અમે લંચ ડાયરેક્ટ કરી લઈશું, અથવા તો આ કે છે ગાર્લિક મેં એકવાર જોવા જઈએ તો ગાર્લિક લઈને આવીએ અમે લોકો પહેલાં. અને વાગ્યા છે 1, ઓલમોસ્ટ ડન. બધો સામાન આવી ગયો, અડધો ગાડીમાં મુકાઈ ગયો છે. આ રેડી છે પે કરવા માટે. સંકેતભાઈ લોકો પણ આવી ગયા છે. આ રહ્યા બ્લ્યુબેરીઝ લઈને. કેટલી ખાધી સોનબેન? સાચું
200 ગ્રામ તમે બ્લુબેરી ખાધી? 200 ગ્રામ જેવી. કેટલી? 50-100 ગ્રામ મે બી. મેં તો 4-5 ખાધી આજે, બહુ નથી ખાધી. જવા દો. જુઠ્ઠું ની હદ હોય. ગાઈઝ અમે લોકો હવે જઈએ છીએ પે કરવા માટે. એટલો પણ જાય છે પે કરવા માટે. તો બધું જ લેવાઈ ગયું છે, પૈસા પે કરીને બહાર. $45 નું બિલ થયું છે. ફર્સ્ટ બિલ હતું અમારું $35 નું અને બીજું બિલ છે $45 નું. તો બેન ગાડી મૂકી દઈએ. આવું કંઈક છે માહોલ. હાઈ રે અમારી ગાડી. ઓકે ભાઈ લોગ, તો બપોરના 1:15 લંચ ટાઈમમાં અમે ઘરેથી જ લઈને આવ્યા હતા ગુજરાતી થિંગ, ખીચડી, પુલાવ, અથાણું, થોડો સ્નેક્સ, ગ્રીન ઓનિયન તાજી જે ખેતરમાં લઈને આવ્યા, સિંગ ભુજિયા પ્લસ સોયા ચિપ્સ, પાણી અને હજુ પણ થોડો કોરો નાસ્તો છે જો તમારે ભૂખ લાગે વધારે તો. પણ આવો કંઈક માહોલ છે, આવી જાઓ જમવા. અને બાજુમાં લંચમાં કંઈક આવા પ્રોગ્રામ છે, ઘણા પબ્લિક બધા લંચ કરે છે. અને છાયામાં સરસ છે જગ્યા, તમે આવી શકો અહીંયા ફૂલ ફેમિલી અને પિકનિક જેવું કરી શકો સ્મોલ. તો ચાલો દીપાલી એક ચાલશે. કાઢો. પ્લેટ બી એક દહીં પણ છે, અથાણું પણ છે. એ તો બપોરના 2 વાગવાની તૈયારી છે. જમી બમીને ઓલરેડી ફૂલ અને હવે આરામ કરી રહ્યા છે હિંચકા પર. થોડું લાઈક રેસ્ટ મોડ. થોડી વાર આરામ કરીશું ને પછી અહીંયાથી જઈશું આગળ. ત્યાં પ્લમ અને ચેરીઝ છે, જોઈએ જો અવેલેબલ હોય તો આપણે એ પણ પિક કરીશું. બાકી જસ્ટ ફરીને અમે આવી જઈશું ત્યાં. ઓકે ભાઈઓ, તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે લોકો બધું પેકિંગ કરીને ખરીદી કરીને આખું ફાર્મ ફરીને હવે જઈએ છીએ ઘર બાજુ. તે બાય ટુ ધ ડેમ્સી. હવે આપણે ફરી મળશું નેક્સ્ટ સિઝનમાં, મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ મંથ. ના, નેક્સ્ટ મંથ આવશું ને આપણે હવે ગ્રેપ્સ માટે આવશું. પ્લમ્સ, એપલ, યસ, એપલ, ગ્રેપ્સ અને પ્લમ્સ માટે ફરી મળીશું આપણે. તો આપણે નેક્સ્ટ મંથ મોસ્ટ પ્રોબેબલી ટ્રાય કરશું પાછું અહીં રિટર્ન આવવાનું. બાકી આજનો દિવસ અહીંયા પૂરો. હવે અમે અહીંયા જઈએ છીએ બીજા એક સ્ટોરમાં ફરવા, તે તમને બતાવીશું જો ત્યાં બતાવવા લાયક હોય તો. બાકી તો આપણે સીધા સાંજે. ઓકે, તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. સવારના નીકળ્યા હતા. સવારના અમે આઈ થિંક 9:30 નીકળ્યા હતા અહીંયાથી અને હમણાં વાગ્યા છે સાંજના 7. આખો દિવસનો ફૂલ હેક્ટિક ડે પછી ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. બહુ બિઝી રહ્યો દિવસ. ડિનર બી આજે કંઈ નહીં, ડિનર અમે બહારથી ટેક આઉટ કરાવી દીધું હતું. તો હવે આજે બનાવવાનો પણ કોઈ મૂડ નથી, પૂરેપૂરા થાકી ગયા છે. સો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો બના રહેજો અમારી ચેનલમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ સાથે. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. બાય.